નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતીય ટીમને પાકિસ્તાન સામે રમવાની છૂટ સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અને ત્યારે સવાલ છે કે કાશ્મીરમાં આતંકીઓની આતંકની પરંપરા ચાલુ છે, જવાનોની શહાદત થઈ રહી છે, લોકોનો વિરોધ, તેમ છતાંય ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ મળી છે. ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા ન દેવાય, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. નિશ્ચિત સમયમાં બિલો મંજૂર કરવા મુદ્દે સુપ્રીમમાં સુનાવણી થઈ. રાજ્યપાલ બિલો પર નિષ્ક્રિય થઈને બેસી રહે તો શું કોર્ટ હાથ બાંધીને જોતી રહે? અમારે કોઈક તો નિર્ણય કરવો પડે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો. ભારત ઓમાન પછી સૌથી વધુ એલએનજી અમેરિકા પાસેથી આયાત કરે છે. હવે આ સ્થિતિમાં ફેરફાર થવાની અટકળો છે. ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવાની વાત તો બાજુએ રહી. હાલ ભારતે રશિયા સાથે એલએનજી ડીલ કરી છે. ઊંઘ ઓછી થાય તો વજન વધ્યા વિના પણ ડાયાબિટીસ વધવાનું જોખમ છે. દહેરાદૂનમાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દીધી. શિક્ષક સારવાર હેઠળ છે. એમએસ યુનિવર્સિટીને નવા વાઇસ ચાન્સેલર મળ્યા છે. એમએસ યુનિવર્સિટીના 18મા વાઇસ ચાન્સેલર તરીકે BM ભરાગેની નિમણૂક થઈ. અમદાવાદ બાદ બાલાસિનોરમાં પણ એક ઘટના કે જ્યાં વિદ્યાર્થી પર હુમલો કર્યો. બાલાસિનોરમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર સહપાઠીએ ચપ્પુથી હુમલો કર્યો છે. ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ધોરણ 11ના સ્ટુડન્ટ અને મિત્રોએ માર્યો. વડોદરા શહેરમાં ચોર ટોળકીઓ ફરી એક્ટિવ બની છે. સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડીધારી ટોળકી ત્રાટકી અને કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. દાહોદમાં પિતા પોતાના 2 માસૂમ પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું. 2 માસૂમ પુત્રોની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી. સાથે પિતા પણ એ જ ઝાડ પર લટકતા દેખાયા. વડોદરામાં કાસમવાલા ગેંગના સાગરીત ગની ઉર્ફે એરટેલની જામીન અરજી નામંજૂર થઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર અને જર્જરિત મકાનો મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યોની રજૂઆત. ખંડેરાવ માર્કેટ ખાતે ફૂલ વેચવાની તકરારમાં વેપારીઓ વચ્ચે મારામારી થઈ. બંને પક્ષે ગાળાગાળી કરી માર માર્યો હોવાની સામસામી ફરિયાદ થઈ. 7 શખ્સોની આ મામલે પોલીસે અટકાયત કરી છે. કોર્ટમાં બનાવટી સોલ્વન્સી રજૂ કરનારા આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી છે. ભારત કોઓપરેટિવ બેંકમાં 1 મહિનામાં નવેસરથી ચૂંટણી કરવાનો હુકમ કરાયો છે. 15,000થી વધુ સભાસદો છે ભારત કોઓપરેટિવ બેંકમાં. ગુજરાતમાં એક આંકડો સામે આવ્યો છે કે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદય બીમારીનો શિકાર બને છે. ગત વર્ષ કરતાં કેસોમાં 18%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. આસારામના રેગ્યુલર જામીન અરજીમાં સરકાર પક્ષને નોટિસ જાહેર કરાઈ. ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીમાં 1 વર્ષમાં 25% ઘટાડો નોંધાયો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પનું જૂઠાણું પકડાઈ ગયું. ભારતમાં ચૂંટણી માટે યુએસથી કોઈ ફંડ મળ્યું નથી. અમેરિકન દૂતાવાસે વિદેશ મંત્રાલયને જાણકારી આપી. જીએસટીમાં 12% અને 28%નો સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને રાજ્યોની મંજૂરી. દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા મળી. ભારત એશિયા કપમાં પાકિસ્તાન સાથે રમશે. એક મેકના દેશમાં નહીં. આરોગ્ય વિભાગે એક અભિયાન શરૂ કર્યું છે. આશા બહેનો હવે ગામડે ગામડે મહિલા કેન્સર દર્દીઓને શોધશે. મહિલાઓના શરીરમાં કેન્સર પ્રસરે છે પહેલા જ નિદાન કરી દર્દીને લાંબુ જીવાડવાના આશય સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક એનાલિસિસ છે કે દેશમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. 9% વિસ્તારમાં અપૂરતો વરસાદ છે. ઓનલાઈન મની ગેમ્સ પર બેન ફરમાવતું બિલ રાજ્યસભામાં પણ પસાર કરાયું. પાકિસ્તાનના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઇમરાન ખાનને આર્મી કેન્ટ પર હુમલા સાથે સંબંધિત 8 કેસમાં જામીન મળ્યા. દેશમાં 5 વર્ષમાં સૌથી વધુ માદક દ્રવ્યો ગુજરાતમાંથી ઝડપાયા છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે. ગુજરાતીઓ રોજ યુપીઆઈથી 2500 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરે છે. એક આંકડા મુજબ આ સામે આવ્યું છે. એપ્રિલ જુલાઈમાં રાજ્યમાં 3 લાખ કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા.
વિપક્ષને દુરુપયોગનો ડર લાગી રહ્યો છે. જેલમાં ગયેલા પીએમ સીએમ અને મંત્રીના બરતરફીનું બિલ જેપીસીને મોકલવામાં આવ્યું છે. વિપક્ષને આ દુરુપયોગનો ડર લાગી રહ્યો છે, જ્યારે શાસક પક્ષ બિલને શુદ્ધિકરણ તરીકે દર્શાવી રહ્યું છે. મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રોફેસર ડોક્ટર ભાલચંદ્ર ભણગે MS યુનિવર્સિટીના નવા વીસી બન્યા છે. વડોદરામાં નર્મદા ભવન અને કુબેર ભવન ખાલી કરવા નોટિસ છતાં 15 લાખની ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ રિનોવેશનમાં પાછી કાઢી નાખવામાં આવશે. 10 મહિના પૂર્વે ફાયર સિસ્ટમ નાખવાનો નિર્ણય લેવાયો હતો અને જેનું કામ શરૂ થયું. યલો એલર્ટ વચ્ચે ઝાપટા વરસ્યા. આજે મધ્યમ વરસાદ વરસી શકે વડોદરામાં તેવી સંભાવના છે. વડોદરામાં સામે આવેલું ફાયર બ્રિગેડનું ખરીદી કૌભાંડ અને PM આવાસ યોજનાનો મુદ્દો સામાન્ય સભામાં ગાજ્યો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે પોલીબેગ કોટન બેગ સંગ્રહનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોદી ગુજરાત આવીને મંત્રીમંડળનો ગંજીફો ચીપી શકીએ છે. ભાજપ શાસિત છત્તીસગઢ અને ગોવામાં વિસ્તરણ થયા બાદ હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો વારો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા આયોજન માટેનું બજેટ 5 વર્ષમાં 10,000 કરોડ કરો. વહીવટી સુધારણા પંચે સરકારને ભલામણ કરી છે. ટ્રાન્સજેન્ડર પ્રેમીઓ ઝઘડ્યા, એકે દવા પી તળાવમાં કૂદકો મારી દીધો. આ ઘટના કુંભારવાડા તુલસીવાડીની સામે આવી છે. અમદાવાદમાં BRTS કોરિડોરમાં ચાલતી જઈ રહેલી વૃદ્ધાને બસ ચાલકે ટક્કર મારી અને જેના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. GSTમાં માત્ર 2 સ્લેબ રાખવાની દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી છે. નવી GST 2.0 વ્યવસ્થા શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલું. 90% વસ્તુઓ સસ્તી થઈ શકે છે. મંત્રીઓના જૂથની ભલામણો હવે હાઈ પાવર્ડ GST કાઉન્સિલ પાસે જશે, જે છેવટનો નિર્ણય લેશે. 5 અને 18% માત્ર 2 સ્લેબ રાખવાથી પરિવારો અને વેપારીઓ પરનો બોજ ઘટવાની આશા છે. અમેરિકાએ ભારતને એક મૂલ્યમાં મુક્ત અને લોકશાહી ભાગીદાર રાષ્ટ્ર ગણવું જોઈએ. ટ્રમ્પ તેમના જ પક્ષના નેતાની મૂલ્યવાન સલાહ. બીજા વિશ્વયુદ્ધ પછી જે મોટા દેશોના સંબંધો સતત સ્થિર રહ્યા તેમાં ભારત અને રશિયા સામેલ છે. વિદેશ મંત્રી S જયશંકરે આમ કહ્યું છે. ચીનના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા. ઇશાક ડાર સાથે મંત્રણા કરી છે. સંસદમાં ચોમાસુ સત્ર સમાપ્ત. બંને ગૃહો અચોક્કસ મુદ્દત માટે મોકૂફ. પુત્રની હત્યા કરીને અમેરિકાથી ભાગી આવેલી મહિલાની ભારતમાં ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદમાં મહિલા પાસે પતિની અભિનેત્રી નોરા ફતેહી જેવું શરીર બનાવવાની માંગ. જો બંધારણીય હોદ્દેદારો પોતાની ફરજ ન બજાવે નહીં તો કોર્ટ હાથ બાંધીને ન બેસી રહે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પૂરથી 20 અબજના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કેરળ કોંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય પર મહિલા અભિનેત્રીનું ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે. ઉદ્ધવની સેના સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા છે. ભારત અને ચીન વચ્ચે વેપાર શરૂ થતા બંનેને દર વર્ષે 5 થી 6 અબજ ડોલરનો ફાયદો થઈ શકે. અમૂલ ડેરીના ઠાસરા બ્લોકમાં રામસિંહના પૌત્રવધુ ચૂંટણી લડશે. જૂનાગઢના મેંદરડામાં 13.31 ઇંચ વરસાદ ખાબક્યો. 52 ગામ પૂરગ્રસ્ત થયા. ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમમાં ગણેશ પંડાલોને 5 લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પહેલી વખત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની 7 ડે સ્કૂલને સરકાર હસ્તક લેવા ગુજરાતના વાલી મંડળે માંગ કરી છે. વડોદરામાં ગઢડા માર્કેટ પાસેની લેન્ડફિલ સાઇટ પર કચરાનો ઢગલો. રહીશો દુર્ગંધથી પરેશાન બન્યા છે. 1.5 વર્ષની બાળકીનું માતા સાથે વડોદરામાં 181 મહિલાની ટીમે મિલન કરાવ્યું છે. વડોદરા ન્યાય મંદિર પાસેનું શહીદ ભગતસિંહનું સ્મારક તૂટેલી હાલતમાં લીલ બાજી ગઈ છે, એટલે રોષ જોવા મળી રહ્યો છે. BCCIએ આગામી ચૂંટણીઓમાં નવા કાયદા મુજબ કરાવવી જોઈએ, રમત મંત્રાલયે આમ કહ્યું છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત મહત્વપૂર્ણ ભાગીદાર છે. સંબંધો બગાડવા યુએસએની મોટી ભૂલ છે, નિકી હેલી જેણે કહ્યું છે.
રીલ્સમાં જોયેલા યુએસના જજ ફ્રેન્ક કેપ્રિયોનું નિધન થયું. ભારત ચીન લિપુલેખ પાસ દ્વારા ફરી વેપાર શરૂ કરશે, નેપાળે વિરોધ કર્યો છે. પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ કાર્યકરોની સરખામણી રાક્ષસો સાથે કરતા વિવાદ ઉભો થયો. ગુજસી ટોક હેઠળ ધરપકડ કરાયેલી વારસિયાના કુખ્યાત અલ્પુ સિંધુ સહિતની ટોળકી સામે ચાર્જશીટ કરવા વધુ 90 દિવસની મુદ્દતની અરજી મંજૂર થઈ છે. શહેરના દંપતીએ ગૌશાળાને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો. 9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી ગૌમય ગણેશજીની પ્રતિમા બનાવી છે. વડોદરાની શ્રેષ્ઠ અડાર શાળાને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ કરવામાં આવ્યા છે. સક્ષમ શાળા એવોર્ડ 2024-25ના આયોજન અંતર્ગત અડાર શાળાને સન્માનિત કરાઈ. કોટનની 11% આયાત ડ્યુટી માફ કરતા સુરતમાંથી મેઇનમેડ ફાઇબર માટે પણ ડ્યુટી મુક્તિ માંગ ઉઠી છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ લોકો રસ્તા પર ઉતર્યા છે અને શાળાને તાળાબંધીની માંગ કરી રહ્યા છે. સતત વિરોધ વધી રહ્યો છે. ગરબાડા પોલીસે મીનાકિયાર બોર્ડર પરથી 2.64 લાખનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી અમેરિકામાં જ મોંઘવારી વધી છે. અજીત અગરકરનો કરાર જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. રહાણેએ રણજી ટ્રોફીની નવી સિઝન પહેલા મુંબઈ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. યુએસ ઓપનમાં ઇટાલિયન જોડી સારા અને એન્ડ્રિયાએ મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો. ભાજપ શાસિત આમોદ નગરપાલિકા પ્રમુખે એસએમસી કમિટીમાં અપક્ષ નગરસેવકની ભલામણ કરતા વિવાદ સર્જાયો. કંચના 4થી નોરા ફતેહીની તમિલ સિનેમામાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે. સુપરસ્ટાર આમિર ખાન પરિવારે મને મારી માસી સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું તેવું આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને કહ્યું છે. રાજા મૌલીની ફિલ્મના શૂટિંગ માટે મહેશ બાબુ સાથે પ્રિયંકા ચોપડા નેરોબી પહોંચી. ટ્રમ્પે પુતિનને અલાસ્કામાં મળવા બોલાવ્યા પછી 2 કરોડનું બિલ પકડાવ્યું. પેમેન્ટ ફરજિયાત કેશમાં જ. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ટૂંકમાં લક્ઝરી ઈ બસ દોડશે જે ફ્લેશ ચાર્જિંગ ટેકનોલોજી આધારિત હશે. ડીઝલ બસ કરતાં 30% ઓછું ભાડું હશે. એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા માટે રમત મંત્રાલયે લીલી ઝંડી આપી અને દ્વિપક્ષીય મેચો પર ચોકડી મારી છે. સંસદમાં વિપક્ષના શોરબકોર વચ્ચે પણ સરકારે મહત્વના બિલ પાસ કરાવી દીધા છે. સરકારે 12 બિલ લોકસભામાં અને 15 બિલ રાજ્યસભામાં પાસ કરાવી દીધા. કાર્યવાહીમાં રૂકાવટ અને વિપક્ષનું વોકઆઉટ છતાં પણ બિલ પાસ થઈ ગયા. રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો મોટો હુમલો. 574 ડ્રોન અને 40 મિસાઇલ છોડી છે. સૌથી ભીષણ અને ઘાતક હુમલાથી યુક્રેન ફફડી ગયું છે. કેટલાક કામોને લઈને ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ સામસામે આવી ગયા છે. સામી ચૂંટણીએ કામો ન થતા પંચાયતી સભ્યોનું ધાડું ગાંધીનગર પહોંચી ગયું. વડોદરામાં 12,000 કરોડના ખર્ચે 17,873 આવાસોનું નિર્માણ થયું. વર્ષ 2013માં બનેલા રેન્ટલ કમ હાઉસિંગના 850 મકાનો ખંડેર થયા છે. શહેરની આવાસ યોજનામાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો સભામાં ઉછળ્યો. સાવી અધિક સેશન્સ કોર્ટ દ્વારા એક સાથે 45 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા. રાયોટિંગમાં સંડોવાયેલ 2 આરોપી ગેરહાજર રહેતા કોર્ટ ખફા થઈ. શહેરના 11 ફોટો જર્નાલિસ્ટનું એક્ઝિબિશનમાં સન્માન કરવામાં આવ્યું. પ્રમોશન પાછળ ઓનલાઈન ગેમ્સનો વર્ષે 17,000 કરોડનો ખર્ચ. બોલિવૂડ સ્ટાર્સ ક્રિકેટર્સની કમાણી પર હવે ગ્રહણ લાગશે. 2020થી 2024માં ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં વૈશ્વિક રોકાણકારોએ $1 અબજ દાવ લગાવ્યો. બ્લોક ડીલના કદ અંગેની લઘુત્તમ મર્યાદા 10 કરોડથી વધારી 25 કરોડ કરવામાં આવશે. સેન્સેક્સ 142 આંક વધ્યું 82,000 પર અને નિફ્ટી 25,083 પર બંધ થયું. રાજ્યસભાનું 268મું સત્ર પૂર્ણ થયું. ઉત્પાદકતા માત્ર 38.88%.
39 જૈન સંઘમાં પર્યુષણના બીજા દિવસે શ્રાવકના 11 કર્તવ્ય સમજાવવામાં આવ્યા. અલકાપુરી વિસ્તારમાં કૂતરું આડે આવી જતા મોપેડ સવાર રસ્તા પર પટકાયા. વડોદરાના વર્ષો પુરાણા હેરિટેજ ગરબાને ઇવેન્ટમાં તબદીલ કરતા આયોજકો પ્લેયર્સ પર પાસનો આર્થિક બોજ લાગવામાં આવ્યો છે. યુનાઇટેડ વેના પાસનો ભાવ જીએસટી સિવાયનો, ગરબાના વ્યુઅર્સના પાસનો પણ મોટો વેપલો, ધારાધોરણના ધાંધિયા, સ્પોન્સરો પાસે જાહેરાત માટે લાખોનું ઉઘરાણું થઈ રહ્યું છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર એક સાથે 6 પ્રહાર કર્યા, ટ્વીટ કર્યું અને 6 મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. 6 મુદ્દાઓ: બેરોજગારી, પેપર લીક અને કૌભાંડો, મોંઘવારી, માળખાકીય નિષ્ફળતા, આતંક અને હિંસા, માનવતાનો અભાવ. રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે. યુદ્ધ વિરામની આશા વચ્ચે રશિયાએ યુક્રેન પર ફરી ભયાનક હુમલો કર્યો. આધાર કાર્ડ હશે તો જ સ્ટારલિંક ઇન્ટરનેટ કનેક્શન મળશે, એલોન મસ્કની કંપનીનો UIDAI સાથેનો કરાર. અમેરિકા અને વેનેઝુએલા ફરી આમને સામને આવ્યા છે. સામાન્ય સભામાં ફાયર ખરીદી કૌભાંડ ગાજ્યું, ચેરમેનના રાજીનામાની માંગ કરાઈ છે. શંકરલાલ ત્રિવેદી દર વર્ષની જેમ આપી રહ્યા છે સેવા. વતનની શાળાના બાળકોને નિવૃત્ત શિક્ષક દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉવાચ, કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો હવનમાં હાડકા નાખે છે તેવું નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. બિહાર સાંસ્કૃતિક મંડળ બરોડા દ્વારા વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની બદલી થતા તેમને વિદાય આપવામાં આવી. વડોદરા પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ ખરીદીનો મોટો ખર્ચ. ગોત્રી વિસ્તારમાં કુનાલ 4 રસ્તા પાસે દબાણ હટાવવાની કામગીરી દબાણ શાખાની ટીમે કરી. અમદાવાદમાં સૌથી વિવાદાસ્પદ બનેલો હાટકેશ્વર બ્રિજ અને આખરે તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારે આયોજિત કરી છે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025, જે વિશે માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી. રાજ્યના 192 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધારે મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા, 200થી વધુ સ્કૂલોએ સજ્જડ બંધ પાડી એલાનને સમર્થન આપ્યું.